માળા કરી હોય ને અહીંથી દેવામાં આવશે જોડી માળા સાથે, પણ એ જ કે જેને કરવી છે. પછી પ્રભુજી આપે છે, અમારા પ્રભુજી તરફથી આપે છે, તો પછી આપણે એમ નહીં કે હાલો લઈ લે મૂકી દઈશું. કારણ કે આની શરૂઆત તો અમે અમારા વડીલોથી જ કરીશ માળા દેવાની, અને આનો અંત યુવા લોકો સુધી કરવો છે અમારે. વડીલોથી શરૂઆત કરી અને છેલ્લે યુવાનોને દેવા છે. અને છોકરાને પછી તમે આપજો, તમારા દીકરાને તમે આપજો, પણ યુવા વર્ગ યુવતીઓ જે પણ હોય આ બધાને આપશો. પણ પ્લીઝ આપશે એ નિવેદન. આ માળાથી તો અમને શક્તિ મળે છે. આ એક ભગત માળા કરે ને અમને તો અમને એમ થાય કે ઓહો અમને પાવર મળી જાય, પેટ્રોલ પુરાઈ જાય છે. પછી અમારી ગાડી ચાલે છે. કાલે પ્રભુએ કીધું પ્રભુ પેટ્રોલ પુરાઈ નાખજો. સારું વાંધો નહીં, પેટ્રોલ પુરાવીને ગાડી હાલી. એમ આ બધા જે માળા કરીને મારું પેટ્રોલ છે, આ પેટ્રોલથી અમારી ગાડી ચાલે છે. આ લોકોના બળથી, આ લોકોના આશીર્વાદથી તો કંઈક ભજન થઈ શકે છે. અને ગોપીઓ જ્યારે બહુ સુંદર ગીત ગાયું ને, અને ગીત પૂરું થતા જ ભગવાન સાક્ષાત વિભુજ રૂપમાં પ્રગટ થઈ ગયા. प्रभु आप क्यों हमसे दूर गए थे? भगवान ने कहा कि आपके हृदय के अंदर अहंकार आ गया था, અને જેની અંદર મોહ કપટ હોય ને, છિદ્ર ન ભાવા, એ ભગવાન કે છે મને ગમતું જ નથી. મોહ કપટ મોહે છિદ્ર ન ભાવા, એ મને ગમતું જ નથી. અને અહંકાર જ્યારે શુદ્ધ થયો, ગીત ગાઈને કીર્તન કરીને, ત્યારે ભગવાન પુનઃ પ્રગટ થાય છે. ભગવાન પ્રગટ થયા, સાંત્વના આપી આજે, અને પછી ભગવાને મહારાસ, જેવી રીતે ગઈકાલે આપણે કેટલું સુંદર લાગતું હતું. આ જેટલો મંડપ માળ્યો હતો ને એકદમ ભરેલો દેખાણો કે હા સરસ, ચાલો. બધા જ પોતપોતાને ભાવે એમ કીર્તન કરતા હતા. સુંદર, બહુ સુંદર. અને ભગવાને મહારાસ પૂરા કર્યા પછી ભગવાને સુદર્શન અને શંખાચૂડનો ઉદ્ધાર કર્યો. આ શંખાચૂડનો ઉદ્ધાર કર્યા પછી યુગલ ગીત ગાવામાં આવે છે. ભગવાન રાધા અને કૃષ્ણનું યુગલ ગીત. પછી ભગવાને અરિષ્ટાસુરનો વધ કર્યો, ઉદ્ધાર કર્યો. અને પછી છે ને આ એટલા બધા અસુરો મોકલ્યા ને કંસે, તો ભાઈ કંસ આગળ સ્ટોક ખાલી થઈ ગયો કે હારા કનૈયો મળતો જ નથી, કેવો છે? અરે કેવો ક્યાં, તને ખબર નથી કોણ છે? ભાન ન પડી તને કંસ? તારા નજરની સામે કેટલા મોટા મોટા દરવાજા, મોટા મોટા તાળા, સિપાહીઓ, ચોકીદારો મૂક્યા હતા, છતાં પણ એ ગાયબ થઈ ગયો. એ તને ક્યારે ગાયબ કરી દેશે ને ભાનની ખબર નહીં રહે, મૂર્ખ. અને કંસે વિચાર કર્યો કે હવે આ શું કરવાનું, કંઈક તો કરવું પડશે આ કનૈયાનું, નકર તો મારું મોત છે. કારણ કે બને છે એવું, કંસ છે ને પલંગ ઉપર હુવે છે ને તો આંખ બંધ કરે તરત કૃષ્ણ દેખાય. બોલો, પાણી પીવે ને તો એ પાણીના ઘૂંટડામાં કૃષ્ણ દેખાય કે એ ગયો અંદર જઈને મારો હાર્ટ પકડી લેશે તો હાર્ટ એટેક. કઈક ફરવા જાય ત્યાં એને કૃષ્ણ દેખાય. આમ દિવાલ ઉપર જોઈએ ત્યાં કૃષ્ણ જાય, ઉપર હોય ત્યાં કે આમ કૃષ્ણ દેખાય. બધી જગ્યાએ કૃષ્ણ, અત્ર તત્ર સર્વત્ર, બધી જગ્યાએ કંસને કૃષ્ણ દેખાય છે. ઊંઘ પણ નથી આવતી. આમ પડખું ભરે તો એમ લાગે ભગવાન બાજુમાં ઉતાર, આ બાજુ પડખું ભરે તો ભગવાન બાજુમાં ઉતાર, આમ સીધું હોય તો એમ લાગે ઉપરથી ભગવાન આવશે. બોલો હું કેમ હું?
કેટલું કૃષ્ણનું સ્મરણ, એટલે એટલું બધું સ્મરણ, એટલું બધું ભગવાનનું ચિંતન તો ભગતે નહીં કરતા હોય. બોલો કરે જ કોઈ? છતાં પણ આ કંસ ભયથી ચિંતન કરતો હતો અને ભક્ત અભયથી ચિંતન કરે છે. એને ભગવાનની ભક્તિ કરવી છે અને ઓલાને ભગવાનનો ડર છે. ખૂબ ધ્યાન से सुनिए. કંસ અને પરીક્ષિત, આ બંનેની આકાશવાણી થઈ ને. પરીક્ષિતને ખબર પડી કે 7 દિવસમાં મરીશ. કંસને ખબર પડી કે 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. બરાબર છે? એક ભક્ત અને ભક્તમાં શું અંતર છે? પરીક્ષિત મહારાજને જ્યારે ખબર પડી કે હું 7 દિવસમાં મરવાનો છું, તો પરીક્ષિત મહારાજ મોતથી ડર્યા નહીં. શાસ્ત્રમાં વર્ણન છે કે પરીક્ષિત મહારાજની અંદર એટલી શક્તિ છે કે ઈ જે શ્રીંગી ઋષિ આપેલા શ્રાપ છે ને, આ શ્રાપને વિધ્વંસ કરવાની શક્તિ પરીક્ષિતની અંદર છે. પ્રતિકાર કરી શકે. શિવજીના ખોળામાં બેઠેલા પાર્વતીએ જ્યારે ચિત્રકેતુ મહારાજ જે ભગવાનના ભક્ત હતા એને શ્રાપ આપી દીધો. કારણ કે ચિત્રકેતુ અને શિવજી આરે બહુ બંનેને મિત્રતા. પરંતુ જ્યારે શિવ તો પોતાની પત્નીને ખોળામાં રાખીને કથા કરે ને, ત્યારે ખાલી મજાકમાં ચિત્રકેતુ રાજાએ કીધું કે ઓ કેટલો મોટો વૈરાગી ત્યાગી અને ઘરવાળીને ખોળામાં બેહાડીને કથા કરે છે. તો શિવજીને તો ખબર હતી આ તો મજાક કરે છે, મારો મિત્ર છે ને, કારણ કે મિત્રમાં મજાક થઈ શકે. તો શિવજી તો હૈશા કે વાહ વાહ ઠેકડી ઉડાડો છે ને મારી, કોઈ વાંધો નહીં, મને મજા આવે. પણ ખોળામાં બેઠેલા પાર્વતી સહન ન કરી શક્યા. કે કોને કહે છે? આ દુનિયાના જેટલા વૈરાગી છે ને, એમાં સૌથી મોટો વૈરાગી છે આ ભોળો. એકવાર સતી પાર્વતીએ કીધું, ભાઈ પ્રભુ હવે આ કઈક ઝાડ નીચે રહીને થાક્યા છે, કઈક બનાવો ને, કઈક રો હાઉસ કાગાળા ટાઈપ બનાવો, પણ કઈક બનાવો, આમને આમ થોડું સારું લાગે. બહુ કહેવાથી શિવજી કે હારું એક બહુ મોટું મહેલ વિશ્વકર્મા આવ્યા, બહુ મોટું મહેલ બનાવી નાખ્યું વિશાળ. અને હવે ઉદ્ઘાટન હતું, મકાનનું સેરેમની હતી, રિબિન કાપવાની હતી. તો ભોળાનાથ છે ને, એ દિવસે બધા સાધુ સંતો બ્રાહ્મણો આવે અને એને દાન આપે, અને બધા લોકોને દાન આપ્યું. કારણ કે સેરેમની હતી અને બધા લોકો દાન માટે આવ્યા. અને સાંજ પડી ગઈ, સમય પૂરો થઈ ગયો, દરવાજો બંધ કરી દીધો. એમાં એક મોઢો આવ્યો. મોડેથી ખબર પડી હશે, અથવા ટેમ્પો નહીં મળ્યો હોય, એટલે બિચારો મોડો આવ્યો. બ્રાહ્મણ ખોલો ખોલો ખોલો, હું રહી ગયો. તો હવે શિવજીને, કારણ કે તમને ખબર હોય ને કે જ્યારે કોઈ મકાન કે કોઈ પણ વસ્તુની સેરેમની કરે ને, ઉદ્ઘાટન કરે ને, ત્યારે એના માટે આપણે ગિફ્ટ લઈ જઈએ છીએ. તો શિવજી માટે બધા દેવી દેવતાઓ ગિફ્ટ લાવ્યા હતા, પણ શિવજી એ પોતાની પાસે ન રાખી, એ તરત જ બીજાને આપી દીધી. એ જેટલા બ્રાહ્મણો હતા એને આપી દીધી. તો જેટલી ગિફ્ટ લાવ્યા હતા એટલી બધી બધાનું તો દાન કરી દીધું. પણ ઓલો બ્રાહ્મણ છેલ્લે રહીને જાગ્યો ને, એ કે મને કાંઈક આપો, મને કાંઈક આપો. તો ભગવાને કીધું, જો તો અર્ધાંગીની કાંઈ પડ્યું છે. આપણી ઘરવાળીને કીધું હોય તો ના કાંઈ નથી, એને આગળ હોય લઈ લો થોડુંક. કેવટ પ્રસંગમાં જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રએ કેવટે જ્યારે ગંગાને પાર કરાવીને, ત્યારે બોલો કેટલા પૈસા થયા. અને કેવટ એટલો ને બહુ હોશિયાર, બહુ ભગવાનને રમાડ્યા, ગોળ ગોળ ફેરવા. લખનલાલથી રેવાય ને, આ ધંધા બંધ કરીને જલ્દી અમે કિનારો દેખાય તો કેમ ગોળ ફેરવે છો? અને ભગવાન તો એની મૃદુ સ્વભાવમાં હસે છે. અને કેવટ રામની સામે જોવે છે અને ઘોડી ચલાવે છે. બહુ મૃદુ સ્વભાવ રામનો. અને લખનલાલથી નો લેવાય. પણ એક તો તોડવી નાખ્યા આગળ. એકનો એક બિચારો નાવિક કેવટ, અને ઓલે પાર જવું હતું. તો ભાઈ કે તમારે પાર જવું હોય પ્રભુ, તો સૌ પ્રથમ મારે તમારા પગને ધોવા પડશે, ચરણ ધોવા પડશે. કેમ? કારણ કે તમારા ચરણમાં તો બહુ શક્તિ છે. કારણ કે મેં સાંભળ્યું છે કે તમે ઓલા અહલ્યાને સ્પર્શ કર્યો ને, ત્યાં હું બની ગઈ?
સ્ત્રી બની ગઈ. હવે મારો જીવન ટકાવવા માટે આ મારી હોડી, અને હોડીને તમે સ્પર્શ કરો ને એ જો સ્ત્રી બની ગઈ તો ઓલરેડી એક તો ઘરે છે જ, આ બીજી હું કરીશ? એટલે તમારા ચરણમાં બહુ શક્તિ છે. મારે તમારા ચરણમાં હકીકતમાં શક્તિ નથી, પણ તમારા ચરણની રજમાં બહુ શક્તિ છે. તો મારે છે ને તમારા ચરણને સાફ કરવા પડશે પ્રભુ. ત્યાં સુધી તમને હોડીમાં એન્ટ્રી નહીં મળે, નૌકામાં એન્ટ્રી નહીં મળે. તો લખન ગયા માગો જા, જવા દે, નથી જવું. તો કે કાંઈ નહીં, જવા દો. અને બીજો પાછો કોઈ હોડી વાળો હોય નહીં, શું કરું? લખન શાંત શાંત, હું બોલો, હું તાકે મારે પગ સાફ કરવા પડશે ભાઈ. ચોખ્ખી વાત, ગઈ પાવડરથી, કારણ કે કાંઈક એક રજ નીકળી ગઈ અને તમારો ચરણ જો મારી હોડીને અડી ગયો ને, તો ઓલી તો પથ્થર હતી તો એ સ્ત્રી બની ગઈ, આ તો બિચારી લાકડાની હોડી છે, એનું શું થાય? અને પગ સાફ કરે છે, પગ ધોવે છે. કેવળ શ્રી ભગવાન રામચંદ્રનો શ્રી ચરણને સાફ કરે છે. વિચારો કેવા ભાગ્ય. અને એટલો હોશિયાર કે પરિવારને બોલાય, હાલો હાગમટા બધા આવો, આમાં એકલો હું લાભ નહીં લઉં. એમ ભીખાલાલે બધા પરિવારને લાભ આપે છે, એક પછી એક આરતી દેવામાં, એમ બધાને લાભ લેવાનો છે. કથા હું એકલો નથી કરતો, અમારો આખું પરિવાર કરે છે. અને આરોર બોલાવીને કીધું કે ભાઈ લાવો, અને ભગવાનના ચરણને સાફ કર્યા, બહુ ઘસ્યા. તો લક્ષ્મણ કે હવે તો બંધ થાય કોની, હવે ચામડી ગઈ નાખીશ. ત્યાં તો આવો અવસર ક્યારે મળે? ભગવાનના ચરણનું ધ્યાન પણ નથી થતું. હવે સાક્ષાત ભગવાનના શ્રી ચરણ ધોવે છે, અને જળ છે ને એ જળ લઈને બધા પરિવારને છાંટે છે. કેવડ બેસાડે છે અને ઘોડી ચલાવે, ગોળ આંટા જ મરાવે. લખન કે હવે તો જલ્દી કિનારે પહોંચા, નગર પાછું મારું ત્રીજું નેત્ર ખોલશો. આ તો આ બેઠા છે એટલે કઈ બોલતો નથી, નગર પરશુરામને ગગલાવી નાખ્યા હતા, ખબર ને? પરશુરામ કે આ ધનુષ્યબાણ કોણે તોડ્યું? તો લખનલાલ કે અમે આવા ઝીણકા હતા ને ત્યારે આવા તોડતા. એમ એટલું બધી માથા કોનું કરો છે? હું આમ છું, બહુ બડાઈ મારવાની ઈચ્છા છે તમારી? બાપ રે બાપ, લખનલાલ તો અદ્ભુત પાત્ર છે. નાળિયેર જેવું, નાળિયેર બહારથી કઠણ અને અંદરથી કોમળ. એમ રામના દ્વેષી માટે આ કઠણ, અને જે રામના ભગત છે ને એના માટે લક્ષ્મણનું પાત્ર નરમ કોમળ. રામ પછી પ્રભુજી રામચંદ્ર કેવટ હવે તું કિનારે થાક્યા છે. કેમ પ્રભુ થાકી ગયા? મેં તમને થોડા સમય માટે ગોળ ફેરવા, આ ચક્રમાં ગોળ ફેરવા થાકી ગયા? અરે તમે કરોડો જન્મથી અમને જન્મ મૃત્યુના ચક્રમાં ફેરવો છો, અમારું શું થયું હશે? આ એક નાના એવા ચક્રમાં થાકી ગયા, કેટલા જન્મથી અમને ફેરવો છો? અમારી ચિંતા નથી કરી, થોડાકમાં થાકી ગયા. અમારો વિચાર ન કર્યો કે આ બિચારા જીવોનું શું થતું હશે? અને પછી ઉતારીને પછી કીધું ઉતરાય. શું કરવું? રામ આગળ તો કઈ હતું નહીં, પણ માતા સીતા પાસે એક અંગૂઠી હતી. કદાચ વિભીષણમાં પહેરાવેલી હોય કે લગ્નમાં પહેરાવેલી અંગૂઠી યાદગીરી માટે રાખી હશે. હવે મારી પાસે કાંઈ છે નહીં, મારે ઉતરાય તો દેવી પડશે, કારણ કે હું મર્યાદામાં છું. હું કોઈનું ઋણ બાકી ન રાખું. ભગવાન કે છે હું તને આપીશ, પરંતુ પોતાની પાસે કંઈ નહીં, એટલા માટે શું કરું? પછી માતા સીતાએ કાંઈ બોલ્યા વગર હાથમાંથી અંગૂઠી આપી. અમારા મામાશ્રી પધાર્યા છે. કરમસિંહ મામા, મારા મોટા મામા, વૈતાખો સ્વાગત કરી. કંસને બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય છે. હર જગહ પર
भगवान ही दिख रहे। અને જે વ્યક્તિના જીવનમાં કૃષ્ણ આવે છે એના જીવનમાંથી કામ નીકળે છે. હાલાકી ભગવાન બધાના હૃદયમાં જ બેઠા છે. હરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. હૃદય સન્નવિષ્ટો સર્વસ્ય ચાહમ હૃદય સન્નવિષ્ટો સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વેદેશ સર્વ અહમેવ વેદ્યો વેદાંત કૃતવેદવિતા. હરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. પણ કંસની આ પ્રવૃત્તિ, કંસનું આ કાર્ય જોતા એમ લાગે છે કે વાસ્તવમાં આ ભક્તો કરતા તો કંસ વધારે પાકો ભગત છે. કારણ કે ભગતને તો જ્યારે માળા કરે અને મંદિરમાં આવે ત્યારે જ ભગવાન દેખાય છે, પણ કંસ સુવે ન્યાય ભગવાન દેખાય છે. પાણી પીવે ત્યાં પણ ભગવાન દેખાય છે. સુનિશ્ચય સ્વપચકાય પંડિત સમદર્શિની. એક પંડિત, એક સાધુ, એને કૂતરાના માંસ ખાવડા ચાંડાલની અંદર, વૃક્ષની અંદર અને બ્રાહ્મણની અંદર પણ બધી જ જગ્યાએ હરિ દેખાય, કૃષ્ણ દેખાય. અને આ કંસને એમ લાગે છે કે આની જેવો ભગત તો કોઈ હોય જ નહીં. પરંતુ પરીક્ષિત મહારાજને 7 દિવસનો શ્રાપ મળ્યો ત્યારે પરીક્ષિત મહારાજ એ મૃત્યુથી ડર્યા નહીં, મૃત્યુથી ભાગ્યા નહીં. એ પરીક્ષિત મહારાજે મૃત્યુને ભેટવાનો પ્રયાસ કર્યો. એ જ કંસને 8 દિવસમાં 8મો ગર્ભ એ કંસને મારવાના હતા. દેવકીનો 8મો ગર્ભ કંસના મૃત્યુનું કારણ બનશે, એ પણ એને શ્રાપ હતો. તો સોચો, એક ભક્ત અને અભક્તના જીવનમાં શું અંતર છે? ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે, એક કૂતરો હોય ને, એના ગલુડિયાને મોઢામાં રાખે ને તો એના ગલુડિયાને ડર ન હોય, એને ખબર છે કે આ મારો બાપ છે, મારો રક્ષણહાર છે. એટલા માટે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, પિતામહસ્ય માતા ધાતા પિતામહ. માતા પિતા પિતામહ મારા ભગવાન છે, એ જ મારા કૃષ્ણ છે. અમારા આચાર્ય તો ભજન પણ ગાય છે, એ ધન યૌવન પુત્ર પરિજન ઇથે કિયા છે પરતી રે કમલ દલ જલ જીવન તલમલ ગોવિંદ દાસ વિલાસ રે. આ જગતના પુત્ર પરિજનમાં જે આપણી બુદ્ધિ અભિનિવેશ કરી ચૂકી છે, આપણું મન આ જગતના વિષયભોગમાં ઉદ્વિગ્ન છે. પુત્ર પરિજન એ ધન યૌવન પુત્ર પરિજન ઇથે ક્યાં છે પરિસ્થિતિ રે. આમાં એટલા આસક્ત થઈ ગયા છે કે મોત તરફ આપણું ધ્યાન નથી. કમલ દલ જલ જીવન તલમલ ગોવિંદ દાસ ભિલાસ. કમળના પંખોડી ઉપર પડેલા પાણીના ટીપા જેવું આપણું જીવન છે. કબો સરક જાય તો માલુમ નહીં, ક્યારે સરકી જાય ને એની ખબર નથી. કારણ કે કમળ કોમળ છે અને કોમળ કમળ ઉપર આ પાણીની બૂંદ પણ કોમળ છે. અને એક હવાની ફરકી આવી જાય, એક વાયુનો પ્રભાવથી આ પાણીનું ટીપું ક્યારે સરકી જાય એનું ખબર નહીં રહે. એટલા માટે એને હંમેશા ભગવાનનું
કથા અને ભગવાનના નામમાં પોતાના ચિત્તને એકાગ્રચિત કરવો જોઈએ. ગોવિંદ દાસ અભિલા ભજહુ રે મના શ્રીનંદનંદન અભય ચરણાર વૃંદ રે. અભય ચરણાર વિંદનો આશ્રય લેવો જોઈએ. જેના ચરણનો આશ્રય લીધા પછી આ ભવસાગરમાંથી મુક્ત થવાય એવા ભગવાનનો આશ્રય લેવો. ભગવાન મામેવ પ્રબધંતે માયા વેતામ તરંતે. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી જે કે સક્રદેવો પ્રપન્ન યશ તવ અસ્મિતિ યાચિની અભય સર્વદા તસ્મે યહ દદાતિ કૃપાનિધ. પ્રભુજી રામચંદ્ર કહે છે કે શક્રદેવો પ્રપન્ન યશ તવ અસ્મિ ઇતિ યાચિની. અગર કોઈ જીવ આ જગત તરફ બહિર્મુખ થઈને આસક્તિથી મુક્ત થઈને પ્રપન્ન શરણાગત થાય છે અને ભગવાનની સામે ઉભો રહીને એકવાર કહે છે કે પ્રભુ મેં આપકા હું, તબ અસ્મિ ઇતિ યાચિની યાચના કરે છે રડતા રડતા, તો ભગવાન કહે છે કે અભયમ સર્વદા તસ્મે, હું એને અભય પ્રદાન કરું છું. યહ દદાતિ કૃપાનિધ, કારણ કે મેં આ વ્રત લીધું છે કે જે એકવાર મારી શરણમાં આવે ને એને હું મુક્ત કરી દઈશ. સર્વધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચઃ. एक बार मेरी शरण में आके तो देख. આ જગતથી અનાસક્ત થઈને આ જગતના વિષયોમાંથી તારા મનને ઉપર ઉઠાવીને એકવાર મારા શ્રી ચરણમાં, એકવાર મારા નામમાં, એકવાર મારી કથામાં તારા મનને પરોવીને તો જો આ જગતમાંથી મુક્ત કરીને મારા ધામમાં તને લઈ જઈશ. એક વાર તું કર, શરણ में આવ. કારણ કે જ્યાં સુધી તું શરણમાં નહીં આવ ને ત્યાં સુધી આ જગત તને પીસી નાખશે. લોટ દળવાની ઘંટી દેહમાં જે હોય ને ઓલી બે પથ્થર વાળી, અને વચ્ચે એક લાકડું હોય મોટું, એના સપોર્ટમાં બીજો પથ્થર હોય અને ફેરવવા માટે એક હેન્ડલ હોય અને વચ્ચે એક છિદ્ર હોય. આ છિદ્રમાં અનાજ નાખીએ છીએ અને એક હાથેથી એને ગોળ ગોળ ફેરવીએ છીએ. આ બંને પથ્થર વચ્ચે જે અનાજ આવે છે આ બંનેના વજનને કારણે એનો લોટ થઈ જાય છે. પણ અમુક ઘઉંના દાણા છે ને પીસાતા નથી. તમે જ્યારે ઓલો પથ્થર આમ ઉપરનો પથ્થર તમે લઈ લો ને તો છે ને અમુક દાણા આમનામ રહે છે. એ કયા દાણા આમનામ રહે છે ખબર છે? જે ઓલા નીચેના પથ્થરમાં જે લાકડું હોય છે, આ લાકડાની આજુબાજુ જે ચોંટેલા હોય ને, આ ઘઉંના દાણા પીસાતા નથી, બાકી બધા પીસાઈ જાય છે. બસ એવી જ રીતે આ રાત દિવસ મારા ને તમારા જીવનને પીસી રહ્યો છે, પીસી રહ્યો છે. અકાળના મુખમાં પ્રતિદિન કાલ વ્યાલ મુખગ્રાસમ પદ્મપુરાણ. આ કાળ આ ગ્રાસ બનાવી રહ્યો છે આપણા જીવનને, સમય હરી રહ્યો છે. પણ અગર કોઈ વ્યક્તિ જેવી રીતે આ ઘઉંના દાણાએ ઓલા લાકડાનો સહારો લીધો અને જ્યારે ઓલો પથ્થર ઉઠાવવામાં આવ્યો ત્યારે ઘઉંના દાણા એમ જ રહી ગયા, એમ અગર કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કથાનું અને ભગવાન કૃષ્ણના નામનો આશ્રય લેશે તો આ જગતમાંથી પીસાશે નહીં અને વ્યક્તિ ભગવાનના શ્રી ચરણને પ્રાપ્ત કરશે, બચી જશે. કારણ કે ભગવાનનું શરણ લીધું છે. હે વિભીષણ, આજ હું બહુ પ્રસન્ન છું. સ્વયં રાવણ પંડિતા, ખુદ રાવણ પણ આવીને અહીંયા આવી જશે ને અને હાથ જોડીને એમ કહે છે ને કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે, સીતાનું હરણ કર્યું ને મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો. તો રામચંદ્ર કહે છે કે વિભીષણ, આજ હું તારા ભાઈને પણ ક્ષમા કરી દઈશ. પણ એક વાર આવીને બોલે તો આવું જીવન છે.
એક ભક્તના જીવનમાં જ્યારે મૃત્યુ આવે ને તો એ મૃત્યુ સુધારવાનો પ્રયાસ કરે, અને એક અભક્તના જીવનમાં જ્યારે મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુથી ભાગવાનો પ્રયાસ કરે છે, મૃત્યુથી બચવાનો પ્રયાસ કરે છે. પરીક્ષિતના જીવનમાં 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું, તો પરીક્ષિતે પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયાસ કર્યો. એટલા માટે ગંગાના તટ ઉપર જઈને કૃષ્ણની વિશુદ્ધ કથાનું શ્રવણ કરે છે. અને કંસને જ્યારે ખબર પડી કે દેવકીનો 8મો ગર્ભ મૃત્યુનું કારણ બનશે, ત્યારે કંસ મૃત્યુથી બચવાનો પ્રયાસ કર્યો કે મેં कैसे મૃત્યુ से બચ પાઉં, અને એના અલગ અલગ કાર્ય એને શરૂ કર્યા. એટલા માટે એક ભક્ત અને અભક્તના જીવનમાં એવું છે કે એવી રીતે કૂતરો પોતાના દીકરાને, પોતાના ગલુડિયાને મોઢામાં રાખે તો એને કોઈ ભય નથી, પણ એ કૂતરાને જોઈને મીંદડી આવે ને, બિલાડી, એ ભાગે, કારણ કે એને ખબર છે આ કાળ છે. એમ ડર તો એને છે જેને મૃત્યુની તૈયારી નથી કરી. ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા, वो साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दुनिया अपनी दास्तां कहेगी कहेगी, दास्तां अपनी दुनिया कहेगी कहेगी, फर्ज पूरा करो, 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 इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. जो जीवन में कोई भरोसा नहीं, कब हमारा अंत आ जाए, कब हमारा काल आ जाए, कोई भरोसा नहीं. परीक्षित ने खबर नहोती કે મારી મૃત્યુ આવી જાય, પણ છતાં પણ એક ભક્ત પોતાના જીવનમાં મૃત્યુને ભેટવાનો પ્રયાસ કરે. जब से सुना है मौत जिंदगी का दूसरा नाम है, तब से सर पे कफन बांध कर कातिल को ढूंढते हैं. खबर पड़ी ने જ્યારે મોત આવવાનું છે ત્યારથી તૈયારીમાં છે. कंप्लीटली आई प्रिपेयर, मैं पूरा तैयार हूं कि कब मौत आ जाए. એટલે મને મોતથી ડર નથી. ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી બહુ સુંદર ઉદાહરણ આપે છે. 2 પ્રકારના લગ્ન હોય છે, એરેન્જ મેરેજ એન્ડ લવ મેરેજ. આપણા દેહમાં તો જે આ વડીલોને ધોળી પાઘડી વાળાને જે લગ્ન થયા છે એ તો એના માતા પિતા જ નક્કી કર્યા હોય. કારણ કે પહેલે વિવાહ હોતા था संस्कार से, पर अब विवाह होता है संपत्ति से. છે ને, ઘરનું મકાન છે ને પાછું,
કેટલા વીઘા જમીન છે? હાગમટા ખેતી કરવા જાવીશ તમારે બધાય? સંસ્કાર જો ને ભાઈ, અને સંસ્કાર હશે અને એના ભાગ્યમાં હશે ને તો થોડીક પણ જમીન નહીં હોય ને, ભાડે મકાનમાં રહેતા હશે ને તો એ ઘરના મકાન થઈ જશે અને ઘણી ઘણી વીઘાઓ જમીન થઈ જશે. પણ જો એના ભાગ્યમાં નહીં હોય ને તો ઘરના મકાન વેચવા પડશે. એટલા માટે કર્મના આધાર ઉપર આપણું જીવન છે. અને એરેન્જ મેરેજ અને લવ મેરેજ. એરેન્જ મેરેજ એટલે કે માતા પિતા નક્કી કરે, લવ મેરેજ એટલે ખુદ આપણે નક્કી કરીએ. અને આ કલયુગમાં એરેન્જ કરતા લવ મેરેજ વધારે છે. એટલા માટે તો કહે છે ને, આઈ લવ યુ, આઈ મિસ યુ. અરે તમે જેને પ્રેમ કરો છો એ મિસ ક્યારે હોય જ નહીં, કારણ કે પ્રેમ ખાલી એક વ્યક્તિને થાય છે. તમે કહો છો હું આ જે છોકરો છે ને એને બહુ પ્રેમ કરું છું, આ જે છોકરી બહુ સુંદર છે ને પ્રેમ કરું છું. અરે આ જગતમાં પ્રેમ માત્ર શ્યામ સુંદરને થાય છે, બીજાને પ્રેમ જ નથી થતો. આ બધા પ્રેમ નથી. પ્રભુપાદજીના એક શિષ્ય છે, વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ. એ કીધા જગતમાં જે વ્યક્તિ જેને પ્રેમ કહે છે ને એ પ્રેમ છે જ નહીં, એ લવ છે જ નહીં, તો લસ્ટ છે, કામ છે, ચામડાનો પ્રેમ છે. પ્રેમ તો ખાલી ભગવાન કૃષ્ણ સિવાય બીજાની સાથે થઈ જ ન શકે. તો અત્યારે લવ મેરેજની ફેશન વધારે છે, કારણ કે વોટ્સઅપની ફેશન વધારે રહી ને એટલે. એટલા માટે મેં તમને કીધું જ્યારે એન્ગેજમેન્ટ થાય ત્યારે સૌથી પહેલા એક મોબાઈલ આપે, બંનેને ફ્રી હોય મોબાઈલ. રાત્રે 2-3 વાગ્યા સુધી વાતો કરતા હોય. લવ મેરેજ. લવ મેરેજ એટલે કે હું મારી ઈચ્છાથી વરને ગોતીશ, છોકરાને ગોતીશ, મારી ઈચ્છાથી હું છોકરીને ગોતીશ. અને પછી તમે તમારી ઈચ્છાથી એને ગોતો, એ મળે, પછી એની સાથે રહ્યો. ધીરે ધીરે ઘરવાળાને ખબર પડે, પછી તમે ઘરવાળાને મળાવો કે જો આની સાથે હું પ્રેમ કરું છું, આની સાથે લગ્ન કરવાના થાય છે, અને જો ના પાડશો તો હું સૂલી પેટ ચડી જાઉંગી. અમારે નવરાત્રી ચાલુ હતી ને આજુબાજુ, બહુ નવરાત્રી તમને ખબર છે, તો આજુબાજુ એ 3 જગ્યાએ નવરાત્રી થાય છે ને, એ 3 સોસાયટીમાં એક નાની યુવતીએ, નાની દીકરીએ સુસાઇડ કરી લીધી. નવરાત્રી બંધ. કેમ સુસાઇડ કરી? તો કારણ એ જાણવા મળ્યું કે એને કોઈની સાથે પ્રેમ હતો અને એના માતા પિતા ના પાડતા હતા, એટલા માટે એને સુસાઇડ કરી, આ પગલું ભરી લીધું. લવ મેરેજ એટલે કે મારે જેની સાથે વિવાહ કરવાના છે એના વિશે હું પહેલા જાણી લઉં, મારા સાસુ સસરા વિશે જાણી લઉં, હું જે ઘરમાં જવાની છે એના વિશે જાણી લઉં અને પછી લગ્ન કરું, અને લવ મેરેજ કહેવાય. અને એરેન્જ મેરેજ માતા પિતા નક્કી કરે કે તારે આ ઘરમાં જવાનું છે, પછી નો આર્ગ્યુમેન્ટ્સ. હા, ઓકે. તો એક ભક્ત અને અભક્ત, કારણ કે કાળ સાથે તો લગ્ન કરવાના જ છે મારે ને તમારે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતાસ્ય ચ તસ્માત પરિહાયર્થે કિમ શોચિતાનુહસી. અર્જુન, જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ નિશ્ચિત છે. કારણ કે આત્મા તો નથી મળતો. ન મ્રિયતે જાયતે વા કદાચન નાયમ ભૂત્વા ભવિતાનિ ભૂયઃ અજો નિત્ય શાશ્વત પુરાતન ન હન્યતે હન્યમાને શરીરે. તેનો જન્મ, એનો મૃત્યુ નથી આત્માનો. શરીર કા જન્મ है और शरीर मरता है. મારે જેની સાથે વિવાહ કરવાના છે ને માતા પિતા નક્કી કરે છે, ખબર નથી. મારે ને તમારે આ કાળ સાથે લગ્ન કરવા જ પડશે, ગમે એટલા ભાગો. એ મૃत्यु ऐसी है ना जिससे कोई बच नहीं सकता, न चाहते हुए भी सबको आएगी और ये सबको लागू पड़ती है. यशविंद्र गोपमथ वेंद्र महोस्व कर्म बंधानुरूप बलभाजनमातनोति कर्माणि निर्धन्ति किंतु ज भक्ति भाजा
ગોવિંદમાદિપુરુષમ તમહં ભજામિ. આ કર્મનો સિદ્ધાંત એક નાના એવા કીડાથી માંડીને દેવરાજ ઇન્દ્ર સુધી બધાને લાગુ પડે છે. હરેક વ્યક્તિ કર્મના બંધનથી ચેતન્ય ચરિતામૃત કભી સ્વર્ગ ઉઠાએ કભી નર્ક ગિરાએ રાજદંડ જેન જેન નદી ચડવાય. કર્મના ફળથી કોઈક ઉપર ઉઠે અને કર્મના ફળથી કોઈક નીચે જાય. જેવી કે રાજા એક વ્યક્તિને દંડિત કરે એવી જ રીતે આ ભગવાને બનાવેલા શાસ્ત્રના વિરુદ્ધ અગર કોઈ કર્મ કરે તો એ કર્મના ફળ દ્વારા ભગવાન પુણ્ય કર્મ માટે સારું ફળ આપે અને પાપ કર્મ માટે દંડ આપે છે. મોતને ભેટવી છે. મોત સાથે લગ્ન થવાના છે આજે, નહીં તો કાલે મારા ને તમારા બધાને. આપણે મારા સુરતમાં અશ્વિની કુમાર છે ને, જ્યાં બધાને હળગાવા સ્મશાન છે. ત્યાં એકવાર ગયો ને ત્યારે એક મોટા વેપારી બેઠા. મેં કહ્યું અહીંયા આપણે પ્લોટ રાખ્યો. ત્યાં કે હું વાત કરું, સસ્તો છે? કે સસ્તો છે? મેં કીધું હા બહુ સસ્તો છે. ત્યાં કે ક્યાં, કઈ બાજુ? તમે કીધું અશ્વિની કુમાર છે ન્યા, એમાં આપણે એક જગ્યા રાખીશ. તો કે ન્યા તો બધાએ આવવાનું છે. તો કે મેં તો એ જ કહું છું બધાએ આવવાનું છે. ન્યા આવો ને એની પહેલા તૈયાર થઈને આવજો કે બીજી વાર અહીંયા જવું ન પડે. એક કવિ કહે છે, જન્મ લેના હૈ તો ऐसा जन्म लो कि दूसरी बार जन्म न लेना पड़े, और मरવું હોય તો એવા મરો કે બીજી વાર મરવું ન પડે. બહુ સુંદર કહે છે. એવી જગ્યાએ જન્મ લેવો છે કે બીજી વાર ત્યાં મરવું જ ન પડે. અને કયું છે એ કયું સ્થળ છે? તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. એ મારું ધામ છે. ત્યાંથી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ને મારા શરીરથી, મારા સ્વ કાંતિથી આખું ધામ પ્રજ્વલિત થાય છે. અને જે વ્યક્તિ મારી પાસે આવે છે, મારા ધામમાં આવે છે, એને બીજી વાર જવું પડતું નથી. એકવાર બ્રજમાં આવ્યા પછી બીજી વાર જવું પડતું નથી. એમાં વંદરાવન છે રોડો રે વૈકુંઠ નહીં રે જાઓ. મારો વનરાવન છે રૂડો વૈકુંઠ નહીં રે. વનરાવન છે રૂડો વૈકુંઠ નહીં રે. હું પ્રાર્થના કરીશ પ્રવીણભાઈ ભોગારી જે ટીવી ચેરમેન છે સુરતના, તો એને પ્રાર્થના કરીશ કે પધારે સ્ટેજ ઉપર. જેને આ ભાગવત યજ્ઞ રૂપીમાં આહુતિ દેવા માટે પધાર્યા છે, પ્રવીણભાઈ ભોગારી કૃપા કરીને સ્ટેજ ઉપર પધારે.